હેલો ફ્રેન્ડ્સ, આગળ આપણે 9મા ચેપ્ટરના એક્સરસાઇઝના ઘણા બધા દાખલાઓ કરેલા છે. એમાં આજે આપણે શરૂઆત કરવાની છે 9.22 થી કે 9.21 સુધી આપણે દાખલાનું સોલ્યુશન કરેલું છે. હવે 9.22 માં તો વાંચો એનો ક્વેશ્ચન કે 60 ડિગ્રી વક્રતાકારક કોણ એટલે પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પ્રિઝમના દ્રવ્યોનો વક્રીભવનાંક આપેલો છે 1.524. અહીંયા 9.22 22માં જેમાં આપણને કીધું છે કે જો એની આપણે આકૃતિ વિચારીએ તો આ કોઈ પણ એક પ્રિઝમ અને એ પ્રિઝમની સપાટી માટેનો આપણે એક લંબ વિચારીએ અને કોઈ પણ એક આપાત કિરણ કે એના માટે આ આપાત કોણનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી આ કિરણ અંદર વક્રીભવન પામે ત્યારે અહીંયા કોઈ આપાત કોણ થશે લંબ સાથે અને તેનું સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત હંમેશા જ્યારે પણ એ કિરણ સપાટીને સમાંતર દિશામાં જશે ત્યારબાદ થશે. તો આપણે વિચારીએ કે એના માટેની શરત એટલે કે સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત. તો શરૂઆત હંમેશા જ્યારે પણ વક્રીભૂત કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે અને એ કિરણ સપાટીને સમાંતર જશે એટલે કે વક્રીભૂત કોણ 90 ડિગ્રી થશે ત્યારે એની શરૂઆત થશે એવું કહી શકાય. તો આ જે છે એના માટે આપણને એક આ ખૂણો અહીંયા આપણે તેને R1 અને R2 તરીકે લખીએ છીએ. તો અહીંયા જો આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કરીએ તો R2 મળી જશે. R1 R2 હંમેશા પ્રિઝમ કોણ જેટલું હોય એટલે R1 થશે અને ત્યારબાદ જો આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કરીએ ત્યારે આપણને આપાત કોણ મળશે. એવું કહી શકાય કે સપાટી AC માટે સ્નેલના નિયમ મુજબ તો આપણે કહીએ છીએ કે આ બહારનો વક્રીભવનાંક હંમેશા હવા માટે 1 લઈએ અને અંદરનો વક્રીભવનાંક η2 તો η2 આપણને આપેલો છે 1.524. હવે સ્નેલનો નિયમ જો આપણે કહીએ તો η2 sin R2 η1 sin 90 ડિગ્રી. આ 1 છે sin 90 નું મૂલ્ય 1 હોય ત્યારે sin R2 1/η2 એટલે કે 1/1.524. અને જો આપણે R2 નું મૂલ્ય જોઈતું હોય તો આપણે કહીએ છીએ કે sin ઇન્વર્સ 1.524 નું મૂલ્ય કરો તો 1.52 નું મૂલ્ય મળશે 0.6542 અને એ જે આપણે R2 ની કિંમત મળશે sin માં તે લગભગ 41 ડિગ્રી થશે કે sin ના ટેબલની અંદર જોઈએ તો આપણને મળશે લગભગ 41 ડિગ્રી. તો R2 મળે. હવે એવું કહી શકાય કે R1 R2 A પરથી R1 A R2 પ્રિઝમ કોણ હંમેશા 60 ડિગ્રી અને અહીંયા આપણને આપેલો બી છે 60 ડિગ્રી અને આ જે છે 41 ત્યારે R1 જે છે કહી શકાય આપણા માટે 90 ડિગ્રી. તો હવે સ્નેલનો નિયમ એટલે કે AB સપાટી માટે સ્નેલના નિયમ મુજબ
તો કહી શકાય θ1 sin I is equal to θ2 sin R1. હવા તરીકે 1 આપાત કોણનું મૂલ્ય તો જોઈએ છે આપણે θ2 1.524 અને sin 19 ડિગ્રી તો 1.524 sin 90 ડિગ્રી આપણે જો ટેબલની અંદર જોઈએ તો મળશે 0.3246 અને આ બંનેનો ગુણાકાર કરીએ તો 3256 છે. ઓકે ધેન 4962 અને જો આપણે sin ના ટેબલમાં આની જો કિંમત ખૂણા તરીકે લઈએ તો એ મળશે આપણને લગભગ 30 ડિગ્રીની આસપાસ કેમ કે 0.549 મતલબ 0.5 એટલે 1/2 તો sin જે છે એ 30 ડિગ્રી પર 1/2 હોય. આમ જ્યારે પણ આપણે આપાત કોણ 30 ડિગ્રીનો રાખીએ ત્યારે એવું કહી શકાય કે બીજી સપાટી પરથી પ્રકાશનું કિરણ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. હવે 23 નંબર તો એના માટે આપણને કીધું છે કે 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક એટલે કે અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખેલો છે તો લેન્સની મોટવણી જોઈએ છે અને ટુકડાનું આભાસી પ્રતિબિંબ દરેક ચોરસનું ક્ષેત્રફળ જોઈએ છે. એની કોણીય મોટવણી જોઈએ છે એટલે કે મોટવ શક્તિ અને આ બંને મોટવણી જે છે સમાન છે કે નહીં તો એ આપણે એનો આપણે આન્સર લઈએ ત્યારે ખબર પડે. તો અહીંયા આપણને એક બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ આપેલી છે 9 સેન્ટીમીટર પણ અહીંયા જે કરેક્શન થોડું કરીએ કે અહીંયા જે 9 સેન્ટીમીટર આપેલી છે અને ટુકડો પણ 9 સેન્ટીમીટર આપેલો છે તો આપણે પ્રતિબિંબ અનંત અંતરે મળશે. આથી લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એને આપણે 10 સેન્ટીમીટર લેવી પડશે. અહીંયા બધા જ સ્ટુડન્ટ્સે કરેક્શન કરવું કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ છે 9 સેન્ટીમીટરની જગ્યાએ 10 સેન્ટીમીટર યુઝ કરવી. તો હવે 9.23 માટે આપણને કેન્દ્ર લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર અને એનું વસ્તુ અંતર આપણને આપેલું છે 9 પરંતુ સંજ્ઞા પદ્ધતિ મુજબ કહી શકાય -9 સેન્ટીમીટર. તો હવે આપણને તેનું પ્રતિબિંબ અંતર મળશે જે લેન્સનું આપણે સમીકરણ યુઝ કરીએ છીએ તે જ લેન્સના સમીકરણ પરથી 1/f is equal to 1/v minus 1/u. આપણે જોઈએ છે v આથી 1/f plus 1/u. ત્યારે આની જો કિંમતો મૂકીએ તો આ 10 minus 9 લસા લઈએ તો 9 minus 10/90 એટલે કે આ થશે -v એટલે કે v થઈ જશે -90 સેન્ટીમીટર. તો અહીંયા એવું કહી શકાય કે આપણને જે પ્રતિબિંબ મળશે તે ઋણ મળે છે મતલબ જે બાજુએ વસ્તુ છે એ જ બાજુએ. તો અહીંયા એવું કહી શકાય કે જ્યારે પણ કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે આપણે વસ્તુ મૂકીએ એટલે કે વસ્તુ f અને એના ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે હોય ત્યારે હંમેશા આપણને તેનું આભાસી પ્રતિબિંબ મળે. તો અહીંયા આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે છે. આપણે જોઈએ છે તેની મોટવણી. તો મોટવણી માટેનું સમીકરણ આપણને ખબર છે કે v/u. તો અહીંયા આપણે કહી શકાય કે મોટવણી v/u પરથી
તો v છે આપણા માટે -90 અને u જે છે એ -9 એટલે મોટવણી આપણને મળે છે 10 ગણી. એ મોટવણી પણ ધન છે. ધન મોટવણીનો મતલબ જ કે પ્રતિબિંબ કેવું પડશે આપણને હંમેશા આભાસી અને ચતુ પ્રતિબિંબ. જો લેન્સના કેસમાં ઋણ મળે ત્યારે કહી શકાય કે વાસ્તવિક અને ઉલટું. તો અહીંયા પણ મોટવણી પરથી કહી શકાય કે આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે છે. અહીંયા આપણને કેવું પ્રતિબિંબ મળે છે એવું પૂછેલું નથી, પરંતુ એવું વિચારી શકાય. હવે એ જ દરેક ટુકડાના આભાસી પ્રતિબિંબ જો લખેલું જ છે કે આભાસી પ્રતિબિંબ, ત્યારે આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ જોઈએ છે. આ જે આપણને મોટવણી મળે છે એ આપણે કહીએ છીએ હંમેશા રેખીય મોટવણી, એટલે કે ફક્ત લંબાઈ માટેની છે. જો લંબાઈ પહોળાઈ બંને માટેની મોટવણી જોઈતી હોય એટલે કે ક્ષેત્રીય મોટવણી હંમેશા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે m² થી મળે. એટલા માટે કહી શકાય કે ક્ષેત્રીય મોટવણી તેને m² એ થઈ જશે 100 અને હવે આપણે કહી શકાય કે દરેક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ તો m² ઇન્ટુ તેની જે આપેલું ક્ષેત્રફળ છે કેટલું છે 1mm², તો આ થઈ જશે 100 mm². કેમ કે આપણે હંમેશા કહીએ છીએ h ડેશ અપોન h એટલે મોટવણી, તો h ડેશ જે જોઈએ છે એટલે h ઊંચાઈ 1mm² છે એટલે 100 mm² દરેક ટુકડાનું ક્ષેત્રફળ થશે. અહીંયા એવું કહી શકાય કે આપણે જોઈએ છે આ આન્સર એનો જ આપણે આન્સર લીધો છે. હવે d માટે આપણે કહીએ તો એ લેન્સની કોણીય મોટવણી એટલે કે મોટવ શક્તિ. તો જ્યારે પણ આપણે લેન્સની કોણીય મોટવણી જોઈતી હોય એટલે કે મોટવ શક્તિ કોણીય મોટવણી તો હંમેશા આપણે જે છે આપણે v/u તો કહીએ છીએ, પરંતુ અહીંયા જવું પડશે d/u અને હંમેશા આપણે મોટવણીના કેસની અંદર ધન મૂલ્ય લઈએ તો યાદ રાખો હંમેશા મોટવ શક્તિ માટે યાદ રાખવું d/u. d એટલે નજીક બિંદુનું અંતર 25 અને u જે છે આપણને 9, તો 25/9 એ કરીએ તો મળશે 2.8 અને અહીંયા આપણને મોટવણી મળે છે 10. બંને કેસમાં મોટવણી સમાન નથી, તો કહી શકાય કે અહીં રેખીય મોટવણી તથા મોટવ શક્તિ એટલે કે કોણીય મોટવણી સમાન નથી. હવે જો એના જ પછીના કેસની અંદર 9.24 તો 9.24 ની અંદર એક્ઝામ્પલમાં એવું લખેલું છે કે સ્વાધ્યાય 9.29 નહીં એ 9.23 આગળનું લેવાનું છે. તો સ્વાધ્યાય 9.23 માં સમતલમાના આકૃતિથી લેન્સને કેટલા અંતરે મૂકવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટવણી સાથે ચોરસ સ્પષ્ટ આપણને દેખાય. તો 9.23 માં આપણને જે કેન્દ્ર લંબાઈ આપેલી છે એ જ યુઝ કરવાનો, એટલે કે 9.24 માટે કેન્દ્ર લંબાઈ આપણે લીધેલી છે 10 સેન્ટીમીટર. આનો જ ઉપયોગ કરવાનો અને હવે તેનાથી વસ્તુ કેટલા અંતરે હોય કે જેથી આપણને તેની મહત્તમ શક્ય મોટવણી મળી શકે. તો હવે એની મહત્તમ શક્ય મોટવણી માટે જ્યારે પણ આપણે એવું કહીએ કે પ્રતિબિંબ અંતર તો હંમેશા તે નજીક બિંદુ -25 સેન્ટીમીટર લેવું. અહીંયા આપણને ઇનડાયરેક્ટ પ્રતિબિંબ -25 સેન્ટીમીટર આપેલું છે અને આપણે જોઈએ છે તેનું વસ્તુ અંતર. બસ લેન્સના સમીકરણનો જ ઉપયોગ કરવાનો. લેન્સના સમીકરણ મુજબ 1/f = 1/v
-1/u એટલે કે 1/u = 1/v - 1/f આ થઈ જશે 25 આ છે -10 જો આનો આપણે લસા લઈએ તો 16 લસા કહી શકાય તો અહીંયા આપણે 4 વડે ગુણવું પડશે એટલે -4 અને અહીંયા આપણે 10 વડે ગુણવું પડશે એટલે કે -10 તો u જે છે થશે -100/14 તો 100/14 નો આન્સર આપણને મળશે કઈ 7.14 સેન્ટીમીટર એટલે કે જો વસ્તુને આપણે લેન્સથી 7.14 સેન્ટીમીટર અંતરે મૂકીએ તો આપણને પ્રતિબિંબ નજીક બિંદુએ એટલે કે 25 સેન્ટીમીટર અંતરે સ્પષ્ટ દેખાય એવું કીધું છે કે ચોરસો આપણને મોટો શક્તિ માટે સ્પષ્ટ દેખાય એવું કહી શકાય કે વસ્તુને 7.14 સેન્ટીમીટર અંતરે મૂકતા ચોરસ સ્પષ્ટ દેખાશે બસ હવે જ આપણે તેની મોટવણી જોઈએ છે તો મોટવણીનું સમીકરણ તો આપણી પાસે રેડી જ છે m = -v/u તો મોટવણી માટે કહી શકાય કે હવે અહીંયા v જે છે 25 મૂલ્ય લઈએ આમ તો માઈનસ માઈનસ પ્લસ જ થશે આ થશે 7.14 તો 25/7.14 જો લઈએ તો મોટવણી મળશે કંઈક આપણને 3.5 હવે એમાં જ આપણે કહીએ તેની મોટવ શક્તિ એટલે કે કોણીય મોટવણી તો કોણીય મોટવણી માટે આપણે કહીએ છીએ d/u મૂલ્ય માટે તો આ તો 25 અને u તો આ જ છે 7.14 એ પણ મળશે આપણને 3.5 ત્યારે એવું કહી શકાય કે આ જે છે આપણે a વિભાગ કહીએ આનો તો આ થઈ જશે b વિભાગ તો હવે આપણે કહીએ કે c વિભાગમાં બંનેના આન્સર સમાન છે અહીં રેખીય મોટવણી તેમજ કોણીય મોટવણી સમાન છે તો ક્યારે સમાન થશે તો યાદ રાખો કે જ્યારે પ્રતિબિંબ નજીક અંતરે હોય નજીક બિંદુએ હોય ત્યારે રેખીય મોટવણી અને કોણીય મોટવણી સમાન થશે કોણીય મોટવણી હંમેશા યાદ રાખવું d/u નજીક બિંદુ છેદમાં નજીક બિંદુનું અંતર છેદમાં વસ્તુનું અંતર તો જ્યારે પણ નજીક બિંદુએ રચાશે ત્યારે v અને d બંને એક જ કહી શકાય ત્યારના કિસ્સામાં બંને સમાન થશે ચલો હવે 25 નંબર તો 25 નંબરમાં પણ થોડું કરેક્શન કરવું એવું લખેલું છે કે સ્વાધ્યાય 9.30 9.30 નહીં 9.24 9.24 એ 23 પર ડિપેન્ડન્ટ છે એટલે બધા ડેટાનો અહીંયા આપણે ઉપયોગ કરવો છે તો સ્વાધ્યાય 9.24 માં દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચે અંતર કેટલું રાખવું જોઈએ જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસ તમે સ્પષ્ટ જોઈ શકશો અને આગળ જે આપણને કીધું છે કે 23 24 અને 25 એના માટેનો કંઈક તફાવત એનો ઉપયોગ સમજવા માટે તેનો હેલ્પ થશે એવી આપણને હિન્ટ આપેલી છે તો અહીંયા જો આપણે કહીએ તો 9.25 માટે આપણને તેનું ક્ષેત્રફળ આપેલું છે કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું હોય એટલે કે આપણને તેની ક્ષેત્રીય મોટવણી આપેલી છે એવું કહી શકાય કે ક્ષેત્રીય મોટવણી m આમ તો આપણે ક્ષેત્રીય મોટવણીને m સ્ક્વેર કહીએ છીએ કેટલું છે 6.25 મિલીમીટર સ્ક્વેર તો પછી આપણને રેખીય મોટવણી કેટલી મળશે તો રેખીય મોટવણી જો આપણે m
6.25 નો અંડરરૂટ, તો 6.25 નો અંડરરૂટ 3 જશે 2.5 મિલીમીટર. 25 નો વર્ગ થશે 625, તો 2.5 નો સ્ક્વેર 6.25, એટલે થઈ જશે રેખીય મોટવણી 2.5 મિલીમીટર આપણને મળે છે. તો હવે આપણી પાસે રેખીય મોટવણી માટેનું સમીકરણ પણ છે કે v u 2.5 થઈ જશે. એમાં આપણે એવું કરીએ કે v 2.5 u અને આપણને કેન્દ્ર લંબાઈ તો આગળ મુજબ 10 સેન્ટીમીટર જ કીધું છે. તો હવે લેન્સના સમીકરણ મુજબ (1/f = 1/v - 1/u) આ છે 10 v માટે કહી શકાય કે 2.5u અને -1/u. ત્યારે અહીંયા જો એને આપણે સમાન કરવું હોય તો 2.5 વડે આપણે એને ગુણીએ એટલે થશે 1/10 આખાનો લસા થઈ જશે 2.5u. તો 1 - 2.5, તો આપણે u જોઈએ છે એટલે 2.5u ને કરતા બનાવીએ તો 10 into 1 - 2.5 that is -1.5 એટલે કે 15, અને જો u કરીએ એટલે કે -15 તો આ 2.5 એટલે કે -150/25 આ થઈ જશે -6 સેન્ટીમીટર. તો વસ્તુ અંતર આપણને -6 થયું. અને હવે પ્રતિબિંબ અંતર, તેથી v = 2.5u પરથી v = શું થશે 2.5 * -6, તો આ કરીએ આપણે એટલે થઈ જશે 15 સેન્ટીમીટર, -15 સેન્ટીમીટર આપણને મળશે. તેમાં જો આપણે આને મૂલ્યમાં લઈએ તો 15 સેન્ટીમીટર. તો હવે જે આપણને કીધું છે તે કે વસ્તુ અને પ્રતિબિંબ અંતરનું વચ્ચેનું અંતર તો આપણને કીધું જ છે કે વસ્તુ અને વિવર્ધન કાચ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ, તો એ આપણે કહી શકાય કે -6 સેન્ટીમીટર. હવે જો આ લેન્સને વિવર્ધન કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાય કે નહીં. તો એવું કહી શકાય કે જો આપણે નજીક એટલે કે પ્રતિબિંબ નજીક બિંદુએ રચાશે ત્યારે તે પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાય. તો અહીં પ્રતિબિંબ જે છે એ નજીક બિંદુ પર છે, એટલા માટે એવું કહી શકાય કે નજીક બિંદુથી ઓછા અંતરે છે ત્યારે પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાશે એવું કહી શકાય. તો આ થયો 9.25 માટેનો સોલ્યુશન કે ક્યારેક આપણને ડાયરેક્ટ ક્ષેત્રીય મોટવણી આપેલી હોય તો રેખીય મોટવણી લઈએ, ત્યારબાદ u અને v બંને આપણને મળી જશે.